હડીલા હનુમાનજીને વાઘા ધારણ કરવામાં આવ્યા સાથે જ નાળાચડીના હિંડોળા કરવામાં આવ્યા। આજે વિક્રમ સંવત 2081ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે। ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ પૌરાણિક શ્રી હડીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરવામાં આવી હતી, સાથે નાળાચડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હડીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હડીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખે મંગળવાર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે। અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી અને હિંડોળા તૈયાર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અર્શાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે। શ્રી રામચરિત્ર માનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે। મહિષ વેદવ્યાસજી લેખન છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપે નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું। તે તેજ સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરવાયો, જે અંશ વાહન રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો છે। તે હનુમાનજી આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિરો ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ, આકડાના ફૂલોની માળા, ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી દર્શન કર્યા હતા। સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા, આદિ વ્યાપી ઉપાધિ દૂર કરવાથી પ્રાર્થના કરવામાં આવી હતી। જે લોકો શનિવારની 7:30 ચાલતી હોય તે લોકો હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે। સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે। તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હડીલા હનુમાન મંદિરે આજે લાલ નાળાચડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાતે 8:30 કલાકે શ્રી હડીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કરેલ છે। અને આ જે હિંડોળા છે, જે આ શ્રાવણ મહિનાના 5 શનિવાર છે, 5 શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે। અને તારીખ 29ના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખેલા છે, તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી। તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે 8:30થી 9:30 કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે, તેનો બી લાભ લેવા વિનંતી। જય સિયારામ।